નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ફરી એક વખત તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ ટૂંક સમયમાં આવનારી ધોરણ 9 થી 12ની દ્વિતીય સામયિક પરીક્ષા જે આપણે જાન્યુઆરીના એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં દરેક સ્કૂલની અંદર શરૂ થશે, તો એ બાબતે આપણે આજે ધોરણ 9ની અંદર દ્વિતીય સામયિક પરીક્ષામાં વિષય ગણિતનું પ્રશ્નપત્ર 1 સાથે આપણે ફરીથી આજે મળીએ છીએ। તો પ્રશ્નપત્ર 1 દ્વિતીય સામયિક પરીક્ષા, તો પહેલાં તમને આનો અભ્યાસક્રમ સમજાવી દો મિત્રો। અભ્યાસક્રમ શું આવે છે તો કે ધોરણ 9ની અંદર ગણિતની અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ તો ચેપ્ટર 1 થી 6 જે આપણે પ્રથમ સત્રમાં જતા રહ્યા છે, બરાબર। તો 1 થી 6 ચેપ્ટરની અંદર તમને કુલ 50 ગુણનું 30% પૂછવામાં આવશે, એટલે કે ટોટલ 50 ગુણમાંથી 15 ગુણ તમારે સેમ 1 આપણે જે કહીએ છીએ ચેપ્ટર 1 થી 6। ત્યારબાદ 7 થી 10 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7 થી 10 એ તમારા દ્વિતીય સેમના છે। એની અંદર બાકીના જે 35 ગુણ વધે છે એના તમને સવાલ જવાબ પૂછવામાં આવશે। તો આપણે શરૂ કરીએ દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 9 ગણિત પ્રશ્નપત્ર 1। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ 4 સેક્શનમાં ડિવાઇડેડ પેપર આવશે તમારું, જેમાંનો સેક્શન એ છે એના ટોટલ 10 ગુણ રહેશે, બરાબર। તો જોઈએ આપણે પહેલાં શું આપણે આપેલું છે તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા। ટોટલ તમને 2 કલાક મળશે આની અંદર। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો 2 વિધાન આપેલા છે। તો પહેલું વિધાન જોઈએ, 8 વર્ગમૂળ 15 ને 2 વર્ગમૂળ 3 વડે ભાગતા ભાગફળ 4 વર્ગમૂળ 5 મળે છે। તો આપણે ભાગાકાર કરવો પડશે। કોઈ સાદી સિમ્પલ કે ભાઈ પૂર્ણાંક કે કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી કે ભાગાકાર સરળતાથી થઈ જશે। તો કઈ રીતે કરવાનું છે તો કે 8 વર્ગમૂળ 15 ભાગ્યા 2 વર્ગમૂળ 3। હવે વર્ગમૂળની અંદર સંખ્યાઓ હોય તો એનો ભાગાકાર વર્ગમૂળ સંખ્યા સાથે થઈ શકે અને એની બહારની જે સંખ્યા છે એનો ભાગાકાર ત્યાં થઈ શકે, બરાબર। એટલે હું આવી રીતે આમ કરી શકું, 2 ચોક 8 એટલે 4 વિધા। હવે હું શું કરીશ તો કે 4 ગુણ્યા વર્ગમૂળ 15 ને 2 ભાગમાં વેચી દઈશ, વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 એ બેનો ગુણાકાર કરો એટલે ફરીથી શું મને મળશે, વર્ગમૂળની અંદર 15 અને છેદમાં શું વધે છે, વર્ગમૂળની અંદર 3। તો વર્ગમૂળ 3 ઉડી જશે। શું જવાબ આવ્યો આપણી પાસે એવો છે 4 ગુણ્યા વર્ગમૂળ 5, એટલે આ વિધાન કેવું છે, રાઈટ, સાચું છે। નેક્સ્ટ સવાલ જોઈએ। એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ 10 સેમી છે, બરોબર। સમબાજુ ત્રિકોણ આપેલો છે એટલે બધી બાજુનું માપ સરખું થશે, 10, 10 અને 10। તો તેની અર્ધ પરિમિતિ 30 સેમી થાય। જોઈએ અર્ધ પરિમિતિ એટલે શું તો કે ટોટલ પરિમિતિ કેટલી થાય છે, 10 + 10 + 10 એટલે 30 અને એની અડધી કરવાની એટલે અર્ધ થશે, એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલી આવશે, 15 આવશે। તો આપણને જવાબમાં કેટલી આપેલી છે, 30, જેથી કરીને આ વિધાન કેવું છે, રોંગ, એટલે કે ખોટું છે। ત્યારબાદ આપણે આગળના સવાલમાં જઈએ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। જોઈએ ટોટલ તમને 2 વિકલ્પ મળશે। 132ના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ, પૂરક કોણ એટલે શું કે 2 ખૂણાનો સરવાળો 180 થાય અને કોટી કોણ એટલે 2 ખૂણાનો સરવાળો 90 થાય, બરાબર। તો સૌપ્રથમ તમારે 132નો પૂરક કોણ ગોતવાનો, એટલે શું કરવાનું, 180 - 132। તો આનો આન્સર શું આવશે તો કે 10 માંથી 2 જાય એટલે 8 અને 7 માંથી 3 જાય એટલે આવશે 4। તો 48 આવ્યો પૂરક કોણ। હવે એ 48નો કોટી કોણ ગોતવાનો, એટલે તમારે હવે 90 ને 48 માંથી બાદ કરવાના, 8 ને 10, 10 માંથી 8 જાય એટલે 2 ને 8 માંથી 4 જાય એટલે 4। તો આનો આન્સર આવશે 42, એટલે કે 132ના પૂરક કોણનો કોટી કોણ પૂછેલો છે। ઉતાવળમાં પૂરક કોણ લખીને નહીં આવી જવાનું, બરાબર, ખાસ ધ્યાન રાખવાનું। આપણે ઉતાવળ કરીએ એટલે પૂરક કોણ લખીને આવતા રહીશું, બરાબર, એ ન થવું જોઈએ, કારણ કે એમાં પૂરક કોણ આન્સર આપેલો છે જો 48, પણ એ પૂરક કોણ છે। હવે ફરીથી એનો શું કરવાનો, તમારે કોટી કોણ એટલે એને 90 માંથી બાદ કરવાના। નેક્સ્ટ વિકલ્પ જોઈએ, ત્રિકોણ PQRમાં ખૂણો P બરાબર ખૂણો Q બરાબર ખૂણો R છે। જો PQ બરાબર 6 હોય તો PQRની પરિમિતિ ખાલી જગ્યા। તો જોઈએ
આપણે એક ચેપ્ટર 7 ત્રિકોણની અંદર એક પ્રમેય આવે છે કે ભાઈ સમાન ખૂણાની સામેની બાજુઓ પણ કેવી હોય, સમાન હોય છે. તો પી ની સામે કઈ બાજુ આવશે, તો કે ક્યુ આર, ક્યુની સામે પી આર અને આરની સામે પી ક્યુ. હવે આમાંથી તમને શું આપેલું છે, પી ક્યુ બરાબર 6, પણ આ બધા ખૂણા સરખા છે એટલે બધી બાજુ પણ કેવી, સરખી. તો આ 6, આ પણ 6 અને આ પણ 6 પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો. તો 6, 6 અને 6 એટલે કેટલી થશે, 18. એટલે આનો જવાબ આવશે સી ઓપ્શન, 18 સેન્ટીમીટર. નેક્સ્ટ સવાલ જોઈએ. ખાલી જગ્યા આપેલી છે, દરેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું આપ્યું છે સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય છે. બહુ એકદમ ઇઝી સવાલ છે, 180 અંશ હોય છે. આ ધોરણ 7ની અંદર પણ સરળ કોણ આવે છે મિત્રો. તમે તો ધોરણ 9ની અંદર અભ્યાસ કરો છો, બરોબર. સરળ કોણ એટલે બીજું કાંઈ નહીં, એક સીધી રેખા, એને કહેવાય સરળ કોણ, જે 180 ડિગ્રીની હોય છે. બીજી ખાલી જગ્યા જોઈએ. ત્રિકોણ XYZ માં XY બરાબર XZ. તો જોવાનું કે ભાઈ XYની સામે કયો ખૂણો આવે, Z, અને XZ ની સામે કયો ખૂણો આવે, Y. એ બે સરખા થયા. આગળ જઈએ. Y 70, તો Y 70 તો Z પણ કેટલું, 70, બરાબર. તો Z તમે મેળવો તો બસ મળી ગયો આપણને. જો Y અને Z સમાન છે તો Z કેટલું આવશે મિત્રો, 70 અંશ આવશે. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચતુષ્કોણ XYZW માં x બરાબર y પ્લસ 30 હોય તો ખૂણો x બરાબર ખાલી જગ્યા. હવે જો સમાંતર બાજુના અમુક ગુણધર્મો છે, બહુ મહત્વના છે. હું નામ આપું છું x, y, z અને w. સમાંતરની અંદર ખૂણા વિશેના ખાસ બે ગુણધર્મો, સામે સામેના ખૂણા સરખા હોય અને પાસે પાસેના ખૂણા પૂરક. પૂરક એટલે 180 સરવાળો થાય, બરોબર. તો આપણી પાસે અહીંયા સંબંધમાં કોણ આપ્યું છે, તો કે x અને y. તો હવે x અને y આપણી આકૃતિમાં શું સંબંધ દર્શાવે છે, તો કે બે પાસે પાસે. પાસે પાસેનો મતલબ શું થાય, તો કે ખૂણો x પ્લસ ખૂણો y બરાબર શું આવે, 180 પૂરક કોણ થશે. હવે x ની જગ્યાએ હું શું લખી શકું, ખૂણો y પ્લસ 30. તો અહીં મૂકી દો, x ની જગ્યાએ y પ્લસ 30 પ્લસ ખૂણો y બરાબર 180. 30 ને સામે લઈ જશો એટલે 180 માંથી તમારે 30 ને શું કરવાના છે મિત્રો, બાદ કરવાના છે, બરોબર. અને y પ્લસ y એટલે 2 વખત ખૂણો y. તો 180 માંથી 30 ને બાદ કરો એટલે આવશે 150 ડિગ્રી. ત્યારબાદ y ને કરતા બનાવવું એટલે 150 ભાગ્યા 2 કરીએ, 2 ભાગાકારમાં જશે એટલે ખૂણો y તમને મળશે 150 ના 2 ભાગ કરો એટલે કેટલો આવશે, 75. એ જે આવ્યો 75 એ તમે અહીંયા મૂકી દો એટલે કે 75 પ્લસ કેટલા છે, 30 એટલે 105 અંશ કોણ આવશે આપણો, x ખૂણો, એટલે કે એનો જવાબ આવશે 105 અંશ, બરોબર. નેક્સ્ટ આપણે આગળ જઈએ. તો મિત્રો આપણે જે પેપર સોલ્વ કરી રહ્યા છીએ, બરોબર, એની સોલ્યુશનની PDF પ્રશ્નપત્ર તમને ક્યાંથી મળી શકે એની પણ આપણે એક ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદર જઈ અને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એની અંદર તમે જ્યારે ઓપન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ એક ખુલશે. આ પેજની અંદર તમારે માત્ર શું નાખવાના છે, મોબાઈલ નંબર. કોઈ રજિસ્ટ્રેશન કે એવું કોઈ જરૂરી નથી, બરોબર. મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ OTP ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે એક OTP આવશે. એ OTPને એન્ટર કરશો એટલે નેક્સ્ટ તમને આ રીતની સ્ક્રીન જોવા મળશે. એની અંદર તમે પેડ કોર્સની અંદર આવનારી પરીક્ષા જે છે 9 થી 12ના તમામ વિષયોના PDF એની સોલ્યુશન, બરોબર. એક્ઝામ પેપરની અંદર તો કે એક્ઝામ પેપરની અંદર એકમ કસોટીના પેપર, અલગ અલગ જુદા જુદા સ્કૂલોના પેપર, બરોબર. ધોરણ 3 થી 12ના વિડીયો, ધોરણ 3 થી 12માં જે અલગ અલગ વિષય આવે છે, બરોબર, અલગ અલગ પ્રકારના વિષયના બધા પ્રકારના વિડીયો એના ચેપ્ટર વાઇઝ. કઈ રીતે, તો કે હું જો ધોરણ 3 થી 12ના વિડીયો ઉપર ક્લિક કરીશ તો મને નેક્સ્ટ પેજ આ રીતનું જોવા મળશે. એની અંદર હું સમજી લો કે હું ગણિત ઉપર ક્લિક કરું છું એટલે એમાં તમને સિલેક્ટ ચેપ્ટર, એ પ્રમાણે તમારે ચેપ્ટર પસંદ કરવાનું અને એ ચેપ્ટરને અનુરૂપ જે પણ વિડીયો તમે જોઈ શકો, તમે સરળતાથી સમજી શકો એ રીતના વિડીયો એકદમ વ્યવસ્થિત રીતે બનાવેલા છે. તો તમે આની અંદરથી એનો ઉપયોગ કરી અને આગળ અભ્યાસ ઉપયોગ કરી શકો છો. ફરીથી આપણે પેપરમાં આવી જઈએ મિત્રો. ત્યાર પછીનો સવાલ એવો છે કે એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપવાના છે, બરાબર. આખી ગણતરી કરવાની અંદર કોઈ જરૂર હોતી નથી મિત્રો. આપણે ખાલી એક વાક્યમાં કે એક શબ્દમાં આન્સર મળી જતો હોય છે. જો પહેલો સવાલ શું કીધું છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ. તો આપણી પાસે 3 અભિવ્યક્તિ છે મિત્રો, બરાબર. એક છે શાંત,
એક છે અનંત આવૃત અને એક છે અનંત અનાવૃત. બરાબર, ચેપ્ટર 1 નો સવાલ છે મિત્રો. આ ત્રણમાંથી કઈ આવે છે તો આપણે પેલા સમજી લ્યો કે શાંત એટલે ભાગફળમાં શેષ 0. બરાબર, ભાગાકાર કરીએ એમાં શેષ શું આવે? 0. અનંત આવૃતમાં પેટર્ન બને ભાગફળની અંદર અને અનંત અનાવૃતમાં નો પેટર્ન, કોઈ પેટર્ન જ નહીં આવે. બરાબર, એવું કોઈ અંક રિપીટ જ નહીં થયા રાખે, કોઈ એવી શૃંખલા જ નહીં બને. તો હવે જોઈએ આપણે શું કઈ રકમ આપણને આપેલી છે કે 4.1/8. તો પહેલા તો આ મિશ્ર છે અને આપણે અશુદ્ધમાં લઈ જવી પડે. 4 × 32, 32 ને 1 33/8. હવે શું કરવાનું મારે? 33/8 કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. સાદો ને સિમ્પલ ભાગાકાર કરવાનો છે. 8 ચોક 32, 1 ભાગની આલે 0, 8 એકુ 8, 2 0, 8 દુ 16, 4 0, 8 પંચા 40. જો મને શેષ શું મળી ગઈ? 0 આવી. તો શેષ 0 આવી એનો મતલબ કે આની દશાંશ અભિવ્યક્તિ હું શું લખીશ? શાંત દશાંશ અભિવ્યક્તિ. અને દશાંશ સ્વરૂપ શું લખીશ? તો કે 4.125. આ એનું દશાંશ સ્વરૂપ એટલે કે પોઈન્ટની અંદર લખવાનો ભાગફળ. અને અભિવ્યક્તિમાં શું લખવાનું છે? શાંત દશાંશ. ક્લિયર? ત્યાર પછીનો 9મો સવાલ જોઈએ. બહુપદી p of x બરાબર x વર્ગનું શૂન્ય x બરાબર 0 છે કે નહીં તે ચકાસો. શું કરવાનું? જે બહુપદી આપેલું હોય એની અંદર તમને જે x ની કિંમત કીધી હોય એ મૂકવાની. એ કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ અને જવાબ શૂન્ય મળે, 0 મળે તો એ એનું શૂન્ય ગણાશે, અધરવાઇઝ નહીં ગણાય. બરાબર છે કે નહીં? તો આપણે જોઈ લઈએ. તો p of x બરાબર x². x બરાબર મને કીધું છે કે શૂન્ય લ્યો, ચાલો 0 લઈ લો. 0 નો વર્ગ કરું, શું જવાબ આવશે? 0. એટલે બહુપદી બરાબર મને શું મળી ગયું? શૂન્ય મળી ગયું. તો હું ચોક્કસથી કહી શકીશ કે બહુપદી x વર્ગનું એક શૂન્ય 0 છે. બરાબર. નેક્સ્ટ સવાલ જોઈએ, 10મો પ્રશ્ન કે ભાઈ ઘનને કેટલા પરિમાણ હોય છે? તો ઘનની અંદર કઈ કઈ વસ્તુઓ હોય? તો કે ઘન છે એ આપણે ઈંટ છે, કંપાસ બોક્સ છે, ચોપડી છે, આ બધા ઘન કહેવાય. તો એમાં 3 માપ આવે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર, 3D આકાર કહેવાય એને. તો 3 માપ દેખાય છે આપણને. તો એને કેટલા પરિમાણ છે? 3 પરિમાણ એટલે બીજું કાંઈ નહીં, માપ. આપણે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કહીએ ને એ માપ. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ. ત્યાર પછીના જે નેક્સ્ટ સવાલ છે દરેક 2 ગુણના છે. કેટલા છે? 2 ગુણના, જે સેક્શન બી ની અંદર તમને જોવા મળશે. અને દરેકના 2 ગુણ છે અને ટોટલ 16 ગુણનો આખો સેક્શન છે. એટલે આપણે એમાંથી 8 એટેમ્પ્ટ કરવાના છે. ગમે તે 8 નથી કરવાના, અથવા સહિતના છે. બરાબર, એટલે અથવામાં આપ્યો એ પ્રમાણે જ આપણે એટેમ્પ્ટ કરી શકાય છે. તો આને આપણે શોર્ટકટ સંપૂર્ણ માહિતી લઈ લઈએ. પેલું આપેલું છે આપેલ સંખ્યાના છેદનું સમયકરણ કરો. બસ પતી ગયું. જે સંખ્યા આપેલી છે એને આપણે છેદ જે આપેલો હોય એની વિરુદ્ધ નિશાની સાથે એને ગુણવાનો અને વિરુદ્ધ નિશાની સાથે શું કરવાનું? એને ભાગવાનો, એટલે કે ભાગાકાર કરવાનો. બરાબર, કારણ કે છેદનું સમયકરણ છે એટલે છેદ હારે જ ક્રિયા કરવાની છે. સમયકરણ એટલે ટૂંકમાં આપણે કહીએ તો કે આને ઘણા કરણી પણ કહી શકાય છે. બરાબર, તો અહીંયા માઇનસ હતા તો મેં ખાલી શું કર્યું? અહીંયા પ્લસ કર્યું. હવે 2 વચ્ચે ગુણાકાર છે તો કે ભાઈ આનો ગુણાકાર આની સાથે પછી આની સાથે. બરાબર, અને નીચે હંમેશા શું બનશે? તો કે નીચે આપણો એક નિત્યસમ બનશે જે બીજા ચેપ્ટરની અંદર આવે છે, a² - b². એટલે શું થાય? a + b અને a - b. બરાબર, આ પ્રકારનો નિત્યસમ બનશે. જો તમે જોઈ શકો છો, વર્ગમૂળ 7 2 અને 2 નિશાની વિરુદ્ધ આવી દીધી બેની. તો આ થઈ ગયું. તો એનો મતલબ કે આનું સોલ્યુશન આ રીતે કરવાનું: વર્ગમૂળ 7 ² - 2 ² એટલે વર્ગમૂળ 7 ² એટલે વર્ગમૂળ જાય એટલે 7 - 4 ² એટલે 2 ² એટલે 4, 7 માંથી 4 જાય એટલે 3. એટલે છેદમાં તમને 3 મળશે અને ઉપર તમને આ મળશે, વર્ગમૂળ 7 + 2. બરાબર. નેક્સ્ટ અથવામાં શું આપ્યું છે? p પૂર્ણાંક હોય કે શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં નીચે આપેલી સંખ્યા એટલે કે 0.6 ને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાની છે મિત્રો. બરાબર, કેના સ્વરૂપે દર્શાવવાની છે? અપૂર્ણાંક સ્વરૂપે. તો કઈ રીતે કરી શકાય? તો આને સૌપ્રથમ આપણે ધારી લેવાનું છે કે x બરાબર આ છે અને ખાસ જોવાનું છે કે અહીં જોવાનું કે કયા અંક ઉપર લીટી એટલે કે 12 દર્શાવેલા છે. એનો મતલબ આનો મતલબ આવો થાય 0.666. આમ કન્ટિન્યુ છે, આ પૂરું થતું જ નથી. ખ્યાલ આવ્યો? બરોબર, તો આનો આન્સર તમને 2/3 મળશે. સોલ્યુશન કરશો ને અથવા તો PDF ની અંદર તમને જોવા મળી જશે. નેક્સ્ટ સવાલ જોઈએ. 12મો સવાલ જે આપેલો છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને વિસ્તરણ કરો. તો અહીંયા જે આપ્યું છે એ નહીં. બરોબર, હું તમને નિત્યસમ ખાલી સમજાવી દઉં કે ભાઈ જો a + b + c આખાનો સ્ક્વેર આપેલો હોય તો આનું સાદુરૂપ કઈ રીતના આપવાનું? a² + b²
પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca આ નિત્યસમ છે આખો. આનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો. પહેલા પદનો વર્ગ, બીજા પદનો, ત્રીજા પદનો, પછી 2 વખત 2 સાથે પહેલું બીજું, 2 સાથે બીજું ત્રીજું અને 2 સાથે ત્રીજું પહેલું. સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત આપણે મેળવવી હોય તો આને આપણે કોઈ પણ એક નિત્યસમમાં કન્વર્ટ કરવું પડે, એટલે એને ફેરવવું પડે. તો હું ક્યાં ફેરવી શકું? તો કે જો 105 એટલે 100 પ્લસ 5 આવું લખી શકાય, અને 106 એટલે 100 પ્લસ 6 થઈ ગયું. 106 105 આવી ગયા. તો હવે અહીંયા કયો નિત્યસમ છે તો એ તમને માહિતી આપી દો. આ નિત્યસમ છે x પ્લસ a અને x પ્લસ b, કારણ કે પ્રથમ પદ સમાન છે જો, બરાબર, બીજા પદ છે અલગ છે. તો આ નિત્યસમનું સ્વરૂપ કંઈક આવું છે. પહેલા પદનો વર્ગ પ્લસ અલગ પદ છે એનો સરવાળો ગુણ્યા x અને પ્લસ જેનો સરવાળો એનો ગુણાકાર. તો આ રીતે સંખ્યા મૂકી દેવાની. તો આપણી પાસે x માં કોણ છે 100 અને a માં 5 અને b માં 6, બસ અહીંયા આપણે ખાલી એને મૂકી દેવાના છે, જેથી કરીને તમને આનો ગુણાકાર મળી જશે. નેક્સ્ટ જઈએ. અથવામાં સવાલ આપેલો છે 13ના અથવામાં 13મો કે ભાઈ એક્સની નીચેની કિંમત માટે. બહુ મસ્ત સવાલ, એકદમ ઇઝી સવાલ. ઉપરનો દાખલો ન ગણાય, આ દાખલો ગણાય મારા મતે, બરોબર. ઉપરના નિત્યસમમાં જવું એના કરતાં આ દાખલો સરળતાથી ગણી શકાય, કારણ કે એક્સ બરાબર શું લેવાના 2, બસ અહીં મૂકી દો. 5 ગુણ્યા 2 માઇનસ 4, 2નો વર્ગ પ્લસ 3. 5 ગુણ્યા 2 એટલે 10, 2નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે 16 અને પ્લસ 3. 10માંથી 16 કાઢી નાખો એટલે વચ્ચે -6 અને 3 ઉમેરી દો એટલે -3 જવાબ આવશે. આનો બહુ મસ્ત અને સરળ અને ઇઝી 2 માર્ક્સ આપણને મળી શકે. ત્યાર પછી 14મો પ્રશ્ન પણ એવો જ કંઈક છે કે બિંદુઓ આપેલા છે, કયા ચરણમાં છે? 4 ચરણ છે આપણી પાસે મિત્રો, બરોબર. પ્રથમ ચરણ પ્લસ બતાવે, બીજું ચરણ માઇનસ બતાવે, ત્રીજું ચરણ માઇનસ બતાવે અને ચોથું ચરણ છે એ પ્લસ માઇનસ બતાવે. જોતું જવાનું છે આપણે એક્સ એમ ને વાય એમ. તો માઇનસ પ્લસ એટલે દ્વિતીય ચરણ આવશે, બરોબર. એટલે અહીંયા દ્વિતીય ચરણ આવશે. પ્લસ માઇનસ એટલે ચતુર્થ ચરણ આવશે. બંને ધન એટલે પ્રથમ ચરણ આવશે. બંને માઇનસ એટલે ત્રીજું ચરણ આવશે. જેમાં a બરાબર 90 અને ab બરાબર 80 હોય તો કાટકોણ ત્રિકોણ abc છે, તો b અને c મેળવો. જો અહીંથી તમારો આન્સર મળે મિત્રો. જો ab બરાબર 80, AB ની સામેનો ખૂણો c, AC ની સામેનો ખૂણો b, એનો મતલબ કે b અને c સરખા, બરોબર. અને એ તમને આપેલો છે કેટલો? તો કે 90. હવે આખો ત્રિકોણ હોય કેટલા અંશનો? તો કે 180 અંશનો જ થાય, બરોબર. એમાંથી એ કાઢી નાખો એટલે કે 90 કાઢી નાખો તો કેટલા વિધા? 90 વિધા. હવે 90ના 2 સરખા ભાગ કરવાના છે, કારણ કે b અને c બે કેવા સમાન છે. તો 90ના 2 સરખા ભાગ કરી નાખીએ એટલે 45 આનો આન્સર આવી જશે. નેક્સ્ટ સવાલ જોઈએ. સાબિતી જેવું કંઈક આપેલું છે મિત્રો. એબીસીમાં એનો દ્વિભાજક એટલે અહીંયા ખૂણા સરખા છે, ઓકે. એડી એ બીસીને લંબ છે એટલે અહીંયા 90, બરોબર. તો સાબિત કરો કે AB બરાબર AC અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. AB બરાબર AC લાવવાના છે મિત્રો. બહુ સરળ છે. કોઈ પણ એક શરતનો ઉપયોગ થશે. બાબા છે, બાખુબા છે, ખુખુબા છે, ખુબાખુ છે, કાકબા છે, બરોબર. જોઈએ કેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આની અંદર. તો આની અંદરથી ત્રિકોણ 1A અને ત્રિકોણ 2A, ત્રિકોણ 2 લ્યો એટલે એક બંનેમાં આવતી સમાન બાજુ આવે AD, બરાબર. હું ખાલી તમને શરત જ કહીશ. ત્યાર પછી આ દ્વિભાજક છે એટલે બેયમાં ખૂણો એ સરખો આવે, બરાબર. BAD અને CAD બે સરખા આવશે. ત્યાર પછી આ લંબ છે, અહીં કહી દીધું આપણને. જો BC ને લંબ છે એટલે 90 અંશનો ખૂણો હોય એટલે ADB અને ADC બે સરખા થશે એટલે ખૂણો D પણ આવશે સમાન 90, બરોબર. તો કેટલી વસ્તુ તમને મળી? એક બાજુ, બે ખૂણા. હવે શરત જોવાની છે આપણે. એક ખૂણો અહીંયા મળ્યો, એક ખૂણો અહીંયા મળ્યો અને વચ્ચેની બાજુ મળી, એટલે મને શરત મળી ગઈ. કઈ? તો કે ખૂબાખુ શરત દ્વારા ABD અને ACD બંને ત્રિકોણ એકરૂપ થાય છે. તેથી CPCT અનુરૂપ ત્રિકોણના અંગો પણ સમાન હોય છે. CPCT મતલબ તો AB બરાબર AC થશે, જેથી કરીને ત્રિકોણ કેવો થઈ જશે? સમદ્વિબાજુ ત્રિકોણ. નેક્સ્ટ જોઈએ. 17મો ક્વેશ્ચન આપણે જોઈએ. શું કહેવા માંગે છે મિત્રો? એક વર્તુળની જીવા અને ત્રિજ્યા, ચેપ્ટર નંબર 10 વર્તુળ મિત્રો. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. જીવાને લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાઓ શોધો. બહુ મસ્ત સવાલ છે. આમાં કોઈ પણ માપ આપ્યા નથી સાહેબ. દાખલો કેમ ગણવો? મળી જાય, સરળતાથી મળે. જો આપણે એક વર્તુળ દોરીએ, સમજીએ. એક એની જીવા દોરીએ અને ત્રિજ્યા, આ બંને કેવા છે? સમાન, બરોબર. આ બધું સરખું છે તો આ ત્રિકોણ સમબાજુ હોય,
અંદરનું, તો સમબાજુ હોય એનો મતલબ શું થાય? ખૂણો દરેકનો 60 થવાનો, બરોબર. હવે આ જીવાએ લઘુચાપ પરના બિંદુ, તો એક અહીંયા ખૂણો બનાવ્યો, આ લઘુચાપ પરનું બિંદુ, અને એક ગુરુચાપ પરનું બિંદુ, એટલે ખૂણો અહીંયા બનાવ્યો. તો આના માપ કેટલા? તો મળી ગયું મિત્રો. જો આ 60 છે એટલે આની ઉપર આ કેટલો થવાનો છે? આ તમારો ખૂણો જે છે ને એ 30 થવાનો, કેટલો? અડધો થાય, બરાબર. પ્રમેય નંબર 10.9 સમથિંગ, બરાબર. કે ભાઈ લઘુચાપે કે ગુરુચાપે વર્તુળના કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો કેન્દ્ર કરતાં કેવો હોય છે? કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતાં અડધો હોય છે, એટલે એ 30 થવાનો. હવે આ આખો ચક્રીય ચતુષ્કોણ થાય, સામસામે સરવાળો 180 થાય ખૂણાનો, આ 30, તો આ કેટલો આવે? 150, બરાબર. અથવામાં આપ્યો છે ચક્રીય ચતુષ્કોણમાં a બરાબર 4 ખૂણો c અને b બરાબર 3 ખૂણો d હોય તો ABCDના ચારે ખૂણાના માપ શોધો. તો સરળતાથી થઈ શકે છે મિત્રો. ખૂણો a અને c બે સરખા છે, સોરી, સરવાળો 180 થાય. ચક્રીય ચતુષ્કોણ આપણે દોરીએ, બરાબર, a b c d, એટલે બરાબર. અને આની ફરતી શું હોય? વર્તુળના ચક્રીય થયો, તો સામે સામે ખૂણા કેવા હોય? એના સરવાળો 180 થાય. એના આધારે આનો જવાબ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. 18મો સવાલ છે, એક ત્રિકોણની બાજુઓના માપ 20, 30 અને 40 આપ્યા છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. મિત્રો હેરોનની મદદથી ગોતવાનું છે. સૌપ્રથમ ત્રણેય બાજુનો સરવાળો કરો, 2 વડે ભાગો એટલે અર્ધ પરિમિતિ મળે, એટલે કે s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c ગુણ્યા s. હેરોનનું સૂત્ર આવું કંઈક છે, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. આ હેરોનનું સૂત્ર છે, બરાબર. જેમાં s છે એ શું છે? તો કે અર્ધ પરિમિતિ. ત્યાર પછી આપણે સેક્શન સી ની વાત કરીએ મિત્રો, જેની અંદર તમને ટોટલ 12 ગુણ, એટલે કે 4 સવાલ પૂછવામાં આવશે. એક સવાલના 3 ગુણ. જો ત્રિકોણ એબીસીમાં a, b અને c આપ્યા હોય તો દરેક ખૂણાનું માપ મેળવો. આ 8મા ધોરણના બાળકને 7મા ધોરણના બાળકને આવડી જાય, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એના દ્વારા તમને x ની કિંમત મળશે. x ની કિંમત અહીં પુટ કરતા જઈએ, મૂકતા જઈએ, એટલે a, b અને c મળી જશે. ત્રિકોણ 20મો સવાલ જોઈએ. એબીસીમાં બાજુઓના AB, BC અને AC ના મધ્ય બિંદુઓ D અને F છે. જો આકૃતિ દોરીને સમજી લઈએ પહેલા તો. આ A, B, C. AB નું મધ્ય બિંદુ આપ્યું છે D, BC નું આપ્યું છે E અને AC નું આપ્યું છે F. મધ્ય બિંદુને જોડું તો એ મધ્ય બિંદુને જોડતા જે રેખાખંડ બને છે મને, એની સામેની સમાંતર બાજુ કોઈ હોય, એ સમાંતર બાજુ છે એ આના કરતાં કેવી હોય? અડધી હોય. એટલે જો AB કેટલું છે? આ 6 છે, તો આ કેટલું થઈ જવાનું? 3. પછી BC કેટલું છે? આ 7.2 છે, તો અડધું થઈ જવાનું, એટલે કે 3.6. સમાંતર હોય એટલે અંદર અડધું થાય. અને AC આપ્યું 7.8, આ 7.8 છે, એટલે આ કેટલું થવાનું? 3.9. તો DF ની પરિમિતિ ત્રણેય બાજુ ત્યાં મળી ગઈ મિત્રો. સરવાળો કરી નાખો એટલે પરિમિતિ આવશે. આગળ જઈએ. એની અથવાની અંદર આપેલો છે આપણને સાબિતી, પણ સાબિતી કરવા કરતાં ઉપરનો દાખલો સરળતાથી થઈ શકે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD વિકર્ણ AC એને દુભાગે છે, તો સાબિત કરો C ને પણ દુભાગે અને ABCD સમબાજુ. આનો મતલબ શું થાય? C ને દુભાગે એટલે આ 3 અને 4 બે આવા લાવવાના. 3 બરાબર શું આવવું જોઈએ? 4, એટલે સાબિત થાય. પછી સમબાજુ એટલે બધી બાજુ કેવી આવી જોઈએ? સરખી આવી જોઈએ. તો એક વસ્તુ તો આની અંદર છે જ કોમન. હું તો કે સમાંતર છે. સમાંતર છે એટલે સામે સામે કેવું હોય? સમાન હોય. બીજું 1 અને 2 સરખા આપ્યા છે, AC એને દુભાગે, તો 1 અને 2 સરખા હોય એનો મતલબ શું થાય? જો 1 અને 2 સરખા આપ્યા છે એનો મતલબ આવો કંઈક થશે કે 1 ની સામે 3 યુગ્મ કોણ, 2 ની સામે 4 યુગ્મ કોણ, બરોબર. તો યુગ્મ કોણ સરખા હોય તો 1 અને 3 સરખા, 2 અને 4 સરખા, 1 અને 2 સરખા તો 3 અને 4 સરખા, બરોબર. એવી જ રીતે 1 અને 4 સમાન થઈ જશે. તો સમાન ખૂણાની સામેની બધું સરખી એટલે BC અને AB પણ સરખા આવશે. તો AB કોના જેટલું? CD ને BC કોના જેટલું? AD જેટલું. થઈ ગઈ ચારે બાજુ સમાન. રેડી? આગળ જઈએ. 21 નંબરનો ક્વેશ્ચન. એક આકૃતિ આપેલી છે અને એની અંદર આપ્યું છે, આ ચર્ચા આગળ હમણાં જ આપણે કરી કે આ જે ખૂણો કેન્દ્ર આગળ બને છે એના કરતાં અહીંયા અડધો હોય, તો આ ટોટલ સરવાળો કરું એટલે આ થાય 90, બરોબર. અને આ તો કેટલો મળે તમને? 45 મળે. એ જ માંગ્યો જો ADC, બરોબર. ADC એટલે 45 આવશે. બહુ સરળ ક્વેશ્ચન છે, 3 માર્ક્સની અંદર. ફરીથી હેરોન છે, બરોબર. તો હવે હમણાં તમને સમજાયું હેરોનની અંદર શું કરવાનું છે. ત્યાર પછી આપણે સેક્શન D ની અંદર જઈએ કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. દરેકના કેટલા મિત્રો? 4 ગુણ. કેટલા માર્ક્સ? 12. 3 સવાલ એટેમ્પ્ટ કરવાના છે આપણે. બહુ સરળ. આમાં મોસ્ટ ઓફ શું હશે? તો કે પ્રમેય હશે. જો મોસ્ટ ઓફ પ્રમેય અને સાબિતી જ હશે. દાખલો બહુ ઓછા પ્રમાણમાં હશે. પહેલું શું આપ્યું? ત્રિકોણની 2 બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ સમાન હોય, એટલે કે પ્રમેય 7.2 ચેપ્ટર 7 ની અંદરથી, બરોબર. આખો પ્રમેય છે, બહુ વ્યવસ્થિત અને એકદમ સરળ છે.
એના અથમ પાછો બીજો પ્રમેય આપ્યો, કયો? સમાન ખૂણાની સામેની બાજુ સમાન હોય, તો એ પ્રમેય નંબર 7.3 છે. જો એ બંને પ્રમેય એકબીજાના વિરુદ્ધ છે. વિરુદ્ધ એટલે પ્રતિપ વિધાન કહેવાય ને. એક આવડતો એટલે બીજો ઓટોમેટિક આવડે, એના માટે તૈયારી કરવી જ ન પડે. એકની તૈયારી કરો એટલે બીજો થઈ જશે. ત્યાર પછી 24મો ક્વેશ્ચન શું કહે છે? સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક વિકર્ણ દ્વારા સમાંતર બાજુ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે. એટલે આવું કહેવા માંગે છે. હું એક ચતુષ્કોણ દોરું, નામ આપી દઉં A, B, C અને D. હું એનો કોઈ એક વિકર્ણ દોરું તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. ઘણા સવાલ થશે BD વિકર્ણ દોરું તો થઈ શકે, તોય થાય, બરોબર. આમ દોરું, ચાલો મેં BD વિકર્ણ દોર્યો તો આ અને આ બે કેવા થવા જોઈએ? એકરૂપ થવા જોઈએ. એકરૂપ કરવાના છે. તો સમાંતર છે એટલે બહુ સરળ છે મિત્રો, કારણ કે એની બાજુઓ સમાંતર હોય. આ બે ત્રિકોણ લ્યો એટલે મને એક AC બાજુ મળે જે સામાન્ય છે. બીજું મને શું મળે? અહીંયા અને અહીંયા યુગ્મ કોણ મળે. એવી રીતે અહીંયા અને અહીંયા શું મળે? યુગ્મ કોણ. ખૂ બા ખૂ શરતને આધારે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, બરોબર. 2 જ મિનિટની અંદર થઈ જાય છે. ત્યારબાદ સેક્શન ડી નો લાસ્ટ સવાલ એટલે કે 25 નંબરનો ક્વેશ્ચન. સાબિત કરો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. જો આપણે વર્તુળ લઈએ, એની કોઈ બે જીવા લઈ લઈએ આપણે કે જે કેવી છે મિત્રો? સમાન. આપણને કીધું છે, આપણે લીધી નથી, સમાન જીવાઓ કીધી છે, સરખી લંબાઈ સરખી એમ AB, C અને D. વર્તુળના કેન્દ્ર આગળ કેવા ખૂણા અંતરે છે? સરખા. એટલે કે અહીંયા અને અહીંયા ખૂણો કેવો આવવો જોઈએ? સરખો થવો જોઈએ. તો હું આકૃતિ જોવતા મને ખબર પડી જાય કે આમાં કઈ શરત આવશે. બહુ સરળ છે. એક તો બેયની જીવાઓ સરખી છે એટલે બાજુ, બરોબર. એટલે કે એક AB બરાબર આપણે CD લઈ શકાય. બે સરખું છે, આ બે ત્રિકોણ છે, એમ જ સમજવાનું. ત્રિકોણ લઈને જ કામ કરવાનું છે. પછી વર્તુળમાં ગમે એટલી ત્રિજ્યા હોય, બધી કેવી હોય? કોમન, બરોબર, સરખી હોય છે. એટલે કે OA બરાબર OC આવું થઈ શકે ત્રિજ્યાઓ. એવી જ રીતે OB બરાબર OD. તો 3 અંક તો મળી ગયા તમને. કેવા મળ્યા? બા બા બા, બાજુ બાજુ બાજુ. તો કે બા એકરૂપતાની શરતને આધારે કહી શકાય કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD બંને કેવા છે? એકરૂપ છે. તેથી CPCT અનુરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. CPCTને આધારે હું કહી શકું ખૂણો AOB અને ખૂણો COD પણ કેવા થવાના છે મિત્રો? સરખા થવાના છે. તો ક્લિયર મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? તો જે પરીક્ષા આવવાની છે એને અનુરૂપ જે આપણે પ્રશ્નપત્ર આખું એની PDF જે છે મેં તમને સમજાવ્યું એ રીતના સોલ્યુશન એને તમને જોવા મળી જશે. નેક્સ્ટ પેપર સાથે આપણે આગળ મળીશું. થેન્ક યુ.